વાત છે વર્ષો પહેલાની, જ્યારે ઠિકાણા ચોટીલાના ઠાકોર ઓમસિંહ રાઠોડ આ જ રસ્તા પરથી પોતાની બાઇક લઈને નીકળ્યા હતા। તેમની પાસે પોતાની મનપસંદ બુલેટ બાઇક હતી, જેના પર તેઓ હંમેશા ખૂબ જ શાનથી સવારી કરતા હતા અને તે તેમને ખૂબ વહાલી હતી। એક દિવસ એટલે કે તારીખ 2 ડિસેમ્બર 1988ના રોજ ઓમ બન્ના પોતાની બાઇક લઈને સાસરીથી ગામ પાછા આવી રહ્યા હતા। રસ્તામાં પાલી પાસે પહોંચતા જ અચાનક તેમનું બાઇક સ્લીપ થઈ ગયું અને એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે ઠાકોર ઓમસિંહ રાઠોડ એટલે કે ઓમ બન્ના ઘટના સ્થળ પર જ અચાનક મૃત્યુ થયું હતું। પોલીસે આ બાઇકને સ્ટેશનની બહાર ખુલ્લામાં મૂકી હતી અને સુરક્ષા માટે તેને સાંકળથી બાંધી દીધી હતી। પણ બીજા દિવસે સવારે જ્યારે પોલીસે જોયું ત્યારે તેઓ ચોંકી ગયા, કારણ કે સાંકળથી બાંધેલી બાઇક ત્યાં હતી જ નહીં। પોલીસને લાગ્યું કે કોઈએ આ બાઇક ચોરી લીધી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હતી, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી। તપાસ કરતા ખબર પડી કે પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થયેલી બાઇક ફરીને તે જ દુર્ઘટનાવાળા ઝાડ પાસે પહોંચી ગઈ હતી। પોલીસ ફરીથી બાઇકને સ્ટેશન લાવી અને આ વખતે તેમણે સાવચેતી માટે બાઇકને મોટી સાંકળ અને તાળાથી બાંધી દીધી। એટલું જ નહીં, તેમણે બાઇકની ટાંકીમાંથી બધું પેટ્રોલ પણ કાઢી લીધું, જેથી કોઈ તેને ચલાવીને લઈ જઈ ના શકે। પણ જે દ્રશ્ય જોયું તે જોઈને બધા દંગ રહી ગયા, કારણ કે ત્રીજા દિવસે પણ બાઇક ફરીથી તે જ ઝાડ પાસે પહોંચી ગઈ હતી। આખરે પોલીસ અને ગામ લોકોને સમજાયું કે આ કોઈ સામાન્ય ચોરી નથી, પણ આ એક દૈવી ચમત્કાર છે અને ઓમ બન્નાની ઈચ્છા છે। એવું માનવામાં આવે છે કે ઓમ બન્નાની આત્મા હાઈવે પર રસ્તા પર ચાલતા મુસાફરોની રક્ષા કરે છે। ત્યારબાદ ગામના લોકોએ તે ઝાડ પાસે ઓમ બન્નાનું સ્મારક ઊભું કર્યું અને ત્યાં બાઇકની પૂજા શરૂ કરી દીધી। ત્યારેથી લઈને આજ સુધી આ બાઇક બુલેટ બાબાના મંદિર તરીકે આખા રાજસ્થાન અને ભારતમાં પ્રખ્યાત થઈ ગઈ છે। એવું કહેવાય છે કે જે કોઈ અહીં માથું ટેકવે છે તેમનો પ્રવાસ સુરક્ષિત રહે છે અને રસ્તામાં કોઈ અકસ્માત થતો નથી। અહીંયા પ્રસાદમાં મીઠાઈ કે ફળ નહીં, પણ શ્રદ્ધાથી દારૂ એટલે કે શરાબ ચઢાવવાની એક અનોખી પ્રથા ચાલે છે। આ મંદિરમાં 24 કલાક અખંડ જ્યોત જલે છે અને દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન માટે આવે છે। રાજસ્થાનના પાલી જોધપુર હાઈવે પર આવેલું આ મંદિર આજે હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે।